વાલા વિદ્યાર્થી મિત્રો, ગણિતના આ લાઈવ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ મારી સાથે સંકલન પ્રકરણમાં ભાગ 21માં પ્રવેશ કરી રહ્યા છો. તો પ્રકીર્ણ સ્વાધ્યાય ઉપર આપણે આજ ખાસ ફોકસ કરીશું અને આગળ કોઈ પ્રશ્ન રહી ગયા હોય તો એની પણ આપણે છણાવટ કરીશું. આગળ વધીએ છીએ મિત્રો. સ્વાધ્યાય 7.11માં દાખલો નંબર 16 મેં તમને હોમવર્કમાં આપ્યો હતો. તેમ છતાં થોડી ઉપર ચલી આપણે એની ચર્ચા કરી લઈશું. સ્વાધ્યાય 7.11માં એક્ઝામ્પલ નંબર 16, સંકલનમાં 0 થી પાઈ log 1 plus cos x dx. હાલ આપણે એને સમીકરણ નંબર 1 આપીશું. હવે x ના સ્થાને પ્રમેય નંબર એટલે કે ગુણધર્મ નંબર 4 નો આપણે ઉપયોગ કરીશું, જેની અંદર x ના સ્થાને પાઈ માઇનસ x નો ઉપયોગ કરીશું. log 1 plus cos x ના સ્થાને પાઈ માઇનસ x. તો વાલા વિદ્યાર્થી મિત્રો, પાઈ માઇનસ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં cos વિધેય ઋણ થશે. 1 minus cos x dx આ પણ I છે. સમીકરણ નંબર 2 રાખીશું. મિત્રો, પરિણામ 1 અને 2 નો સરવાળો કરીશું. તો I વત્તા I બરાબર સંકલનમાં 0 થી પાઈ log 1 plus cos x વત્તા log 1 minus cos x dx આવું થશે. તો વાલા મિત્રો, 2i બરાબર 0 થી પાઈ log a into b અર્થાત 1 minus cos square x dx આવું થશે. 1 minus cos square નો મતલબ થશે 0 થી પાઈ log sin square x dx. ઘાતના નિયમ અનુસાર આ જે ઘાત દેખાય છે તમને, એ ઘાત આગળ આવશે. ખ્યાલ આવ્યો તમને? તો 0 થી પાઈ 2 into log sin x dx 2i બરાબર. અહીંથી મિત્રો આપણે 2 કેન્સલ કરીએ તો I બરાબર 0 થી પાઈ log sin x dx. હવે આ પ્રશ્ન જે છે એ ઉદાહરણ 36 જેવો દેખાય છે, પણ લિમિટમાં થોડો ફેર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરીશું આની અંદર? પ્રમેય નંબર એટલે કે ગુણધર્મ 6 અનુસાર f of a minus x એના બરાબર f of x આપણે ચેક કરી લઈએ. ધારો કે f of x બરાબર log sin x. હવે x ને સ્થાને a minus x એટલે પાઈ minus x લઈએ તો log sin પાઈ minus x. બીજા ચરણમાં વિધેય sin ધન થશે, log sin x જ મળશે. તો આ થયું f of x. દેખાય છે મિત્રો? તો ગુણધર્મ નંબર 6 અનુસાર 2 વખત 0 થી અડધી લિમિટ log sin x dx નંબર આપણે આને આપીશું 3. હવે મિત્રો, ઉદાહરણ 36 પ્રમાણે આ જે એક્ઝામ્પલ છે એનું આ પદ આપણે ઓલરેડી જાણી ચૂકેલા છીએ. ન જાણ્યું હોય તો તમારે એ જ રીત પાછી રિપીટ કરવાની છે. તમને આ બે નડતરૂપ થતા હોય તો તમારે I/2 એમ કરીને આગળ ચાલવાનું.
તેમ છતાં આનો સીધો જ આન્સર લઈશું -π/2 log2 બેઝ e. તો વાલા મિત્રો આનો અંતિમ જવાબ રહેશે, આમાંથી 2 કેન્સલ, -π log2 આધાર e, આ આનો જવાબ રહેશે. ફરી એકવાર આમાં નજર મૂકી લેશો વિદ્યાર્થી મિત્રો, તમને જરા ખ્યાલ આવી જાય. ચાલો, બધાને સમજ પડી ગઈ, અને સમજ પડી ગઈ એવું જ લાગે છે. બહુ સરસ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જઈએ છીએ પ્રકિર્ણ ઉદાહરણ નંબર 37 ઉપર. સંકલનમાં cos 6x ઇન્ટુ વર્ગમૂળમાં 1 + sin 6x dx. વિદ્યાર્થી મિત્રો, રીત આપણે ભણી ચૂકેલા છીએ. સૌપ્રથમ વર્ગમૂળવાળા પદ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. તો શું આ જે પદ છે એનું વિકલન દેખાય છે? તો હા, એટલે આપણે આદેશ લઈશું 1 + sin 6x = t. આદેશ લેતા આનું વિકલન થશે સાઇનનું cos 6x ઇન્ટુ 6 dx બરાબર dt. પંખો બંધ રાખજો. cos 6x dx એના બરાબર dt ભાગ્યા 2. i બરાબર સંકલનમાં dt ભાગ્યા 6 આવશે અહીં વિદ્યાર્થી મિત્રો. તો dt ભાગ્યા 6, અહીંયા t નું વર્ગમૂળ છે, 1/6 t⁻1/2 dt. આનું સંકલન થશે t⁻3/2 ભાગ્યા 3/2 પ્લસ c. ચલો, તો 1/6 ઇન્ટુ 2/3 t એટલે 1 + sin 6x એની ઘાત આવશે 3/2 પ્લસ c. અહીંયા 2 3 6 થશે. આનો અંતિમ જવાબ 1/9 1 + sin 6x એની ઘાતમાં 3/2 પ્લસ c. આ નિયત સંકલન છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એકદમ સરળ થયો કે નહીં? એકદમ સરળ છે. વર્ગમૂળવાળું પદ હોય તો પ્રથમ આપણે એનો જ વિચાર કરવાનો. બોલો, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રોને? આ રૂટવાળા પદનો આદેશ લઈ આપણે આગળ વધવાનું. ચાલો, હવે ઉદાહરણ 38. આની અંદર સંકલનમાં x⁴ - x એની 1/4 ઘાત x⁵ dx. વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.10 ની અંદર પણ આપણે આવો એક દાખલો ભણી ગયા, જેમાં બીજી રીતથી આપણે પ્રશ્ન ગણ્યો હતો. પરંતુ એક્ઝામ્પલ નંબર 9 જે છે એની પણ રીત જુઓ. 1/3 થી 1 x - x³ એની 1/3 ઘાત ભાગ્યા x⁴ dx. આમાં આપણે રીત અલગ કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં જે રીત કરીએ એ રીતથી પણ આ દાખલો ફરી થઈ શકે છે. એટલે તમારે આ દાખલો નવી રીતથી ફરીથી ગણવાનો, એટલે તમારી પ્રેક્ટિસ પણ થશે. ચલો, હવે આમાં x⁴ આપણે સામાન્ય લઈશું.
તો એની પણ 1/4 ઘાત રહેશે. અહીંયા 4 ઘાત વડે ભાગીશું, x ની 5 ઘાત dx. ચતુર્થ મૂળ અને 4 ઘાત કેન્સલ. x અને x ની આ 5 ઘાત છે તો રહેશે x ની 4 ઘાત 1 - 1/x³ એની 1/4 ઘાત dx. આને આપણે સમીકરણ નંબર 1 આપીશું. કેમ મિત્રો? હવે આપણે આ પદનો આદેશ લઈશું. 1 - 1/x³ એના બરાબર t આદેશ લેતા. હવે જુઓ 1 નું વિકલન 0 માઇનસ, હવે x ની 3 ઘાતને અંશમાં લઈએ તો -3 ઘાત થશે. એનું વિકલન -3 x ની -4 ઘાત dx બરાબર dt રહેશે. અર્થાત 1/x ની 4 ઘાત dx એના બરાબર 1/3 dt. આ 3 ભાગાકારમાં આવશે, આને છેદમાં લીધા. અને જુઓ મિત્રો 1/x⁴ dx ગોઠવાઈ ગયું, એકદમ ક્લિયર. તો અહીંયા આવશે dt ભાગ્યા 3. બરાબર, ધ્યાનથી જોજો. અને આ પદની જગ્યાએ આપણે t ધાર્યું છે એની ઘાત આવશે 1/4 1/3. હવે આપણે આ પદનું સંકલન કરીએ તો એની એક ઘાત ઉમેરાશે તો 5/4 ભાગ્યા 5/4 પ્લસ c. 4 અંશમાં આવશે અને 3 ગુણ્યા 5 15 રહેશે. અને t ની 5/4 ઘાત પ્લસ c 4/15. t બરાબર કોણ છે? તો 1 - 1/x³ એની આવશે 5/4 ઘાત વત્તા c. બોલો વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી જાય છે? તો આ પ્રકારે આપણે આ પ્રશ્નનો ઉકેલ લાવીશું. તમને જે દાખલો આપ્યો છે સ્વાધ્યાય 7.10 પણ તમારે માત્ર અહીંયાથી લિમિટ બદલવાની આવશે. નવો ચલ છે તો નવા ચલને અનુરૂપ તમારે લિમિટ બદલવાની. એનો પણ જવાબ આપણને આવી રીતે જ ખૂબ જ સરળતાપૂર્વક મળશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી બધું ક્લિયર છે? બહુ જ સરસ, ફાઇન. ઉદાહરણ નંબર 39 ધ્યાનથી જોઈએ. સંકલનમાં x ની 4 ઘાત dx ભાગ્યા x + 1 x² + 1. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આંશિક અપૂર્ણાંકની રીત વાપરવાના છીએ. બીજું, છેદમાં x ની કુલ ઘાત 3 થશે, અંશની ઘાત વધારે છે તો આને અનુચિત ગુણોત્તર કહીશું આપણે. ઉચિત ગુણોત્તરમાં ફેરવવા માટે આપણે સૌપ્રથમ છેદના પદનો ગુણાકાર કરીએ તો આપણને મળશે x3 x² x વત્તા 1 dx. ભાગાકારની મદદથી અનુચિત ગુણોત્તરને ઉચિત ગુણોત્તરમાં ફેરવીશું. અહીં x ની 4 ઘાત આવશે, x3 x² x વત્તા 1. x થી ભાગ ચલાવીશું આપણે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમારે ફરીથી ગણવાનો છે. અહીંયા માઇનસ છે, x - 1, એટલે તમારે ફરીથી ગણવો. ધ્યાન રાખજો બરાબર. પણ તમારે આ પદમાં અહીંયા હું x + 1 મેં લખ્યું છે એ પ્રમાણે ચાલીએ, પણ તમે x - 1 માટે દાખલો ફરીથી ગણશો. બરાબર, જે રકમ છે તે જ અનુસાર. બરાબર, ચાલો હાલ પૂરતું આપણે અહીંયા પ્લસથી કામ ચલાવીએ છીએ. x4 ઘાત x3 x² અને x માઇનસ 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 આ કેન્સલ. -x³ -x² -x -1થી ભાગ ચલાવીએ તો -x³ -x² -x -1 વિરોધી ચિહ્ન આપણે મૂકીશું તો
તો આ બધા પદ અહીંયાથી કેન્સલ થશે, માત્ર એક વધશે. તો આપણું નવું સંકલ્ય આ પ્રકારે આવશે: x - 1 ઇન્ટુ એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1 વત્તા શેષ ભાગ્યા ભાજક એક્સનો ઘન એક્સનો વર્ગ એક્સ વત્તા 1 ડીએક્સ. આપણે આને એક પદ ગણીશું, આને એક પદ ગણીશું, અને બંનેને અલગ કરીએ તો અહીંયા આવશે માત્ર ને માત્ર x - 1 વત્તા 1 અપન dx. ચલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો. હવે બંનેને સેપરેટ કરીએ. સેપરેટમાં આવશે x સ્ક્વેર માઇનસ x -1 દેખાય છે આપણને અહીંયા dx વત્તા સંકલનમાં 1 અપન આને જુદા કરીશું x પ્લસ 1 એક્સ સ્ક્વેર પ્લસ 1 dx. આનું સંકલન થશે વિદ્યાર્થી મિત્રો, એક્સનું સંકલન થશે એક્સ સ્ક્વેર અપન 2 માઇનસ એક્સ. ધ્યાન આપશો મિત્રો, આ સ્થાને રકમમાં આપણે અહીંયા એક્સ પ્લસ 1 લીધું છે એટલા માટે. જો અહીંયા એક્સ -1 હોત તો આ જગ્યા ઉપર આપણે પ્લસ હોત. એટલે મેં તમને કીધું એ પ્રમાણે દાખલો તમારે ફરીથી ગણવાનો છે સાચી રકમ સાથે. આપણે આ પ્રશ્ન જે છે એને એક્સ્ટ્રા દાખલો સમજીશું. ચાલો, વત્તા I1 વત્તા સી સમીકરણ નંબર આપણે આને 1 આપીએ છીએ. બરાબર સમજાયું વિદ્યાર્થી મિત્રો? જ્યાં હવે આપણે I1 માટે અલગથી પ્રયત્ન કરીશું. 1 અપન એક્સ પ્લસ 1 એક્સ સ્ક્વેર પ્લસ 1 ડીએક્સ. આંશિક અપૂર્ણાંકની રીતથી, એટલે આંશિક અપૂર્ણાંકો માટે 1 અપન એક્સ પ્લસ 1 એક્સ સ્ક્વેર પ્લસ 1. આના માટે એક અપૂર્ણાંક જોઈશે એટલે a અપન એક્સ પ્લસ 1 એક્સની ઘાત 2 હોવાથી bx પ્લસ સી ભાગ્યા એક્સ સ્ક્વેર પ્લસ 1. લસા લઈશું તો a ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1 વત્તા bx પ્લસ સી ઇન્ટુ એક્સ પ્લસ 1. જો x બરાબર આપણે -1 લઈએ તો -1નો વર્ગ 1, અહીંયા આવશે 1 વત્તા 1 -1 વત્તા 1 આ 0 થઈ જશે. તો 1 ઇઝ ઇક્વલ ટુ 2a. તો a ઇઝ ઇક્વલ ટુ 1 અપન 2. ચલો બીજામાં, જો x બરાબર 0 હોય તો અહીંયા a ના સ્થાને મૂકીશું 1/2. 0 વત્તા 1 1 થશે. આ 0 થવાથી માત્ર c બચવાના. 0 વત્તા 1 1 થશે. આને આ બાજુ લાવો. 1 માઇનસ 1/2 ઇઝ ઇક્વલ ટુ સી. તો સી બરાબર પણ શું આવશે? 1/2. બોલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી બરાબર છે? 3 અચળાંક પૈકી આપણને 2 અપૂર્ણાંક મળ્યા છે. તો ત્રીજા માટે એક્સની આપણે કોઈ પણ કિંમત લઈ શકીએ, પણ આપણે એક્સની સરળ કિંમત લઈશું કે જો એક્સ બરાબર 1 હોય તો 1 ઇઝ ઇક્વલ ટુ પહેલો એ આવે છે, એની વેલ્યુ 1/2. પછી શું છે તો એક્સ સ્ક્વેર પ્લસ 1 એટલે એક્સના સ્થાને 1 વિચારીએ તો 1નો વર્ગ 1 વત્તા 1 2 એટલે આવશે 2 વત્તા બી એક્સ એટલે 1 વત્તા સી એટલે 1/2 ઇન્ટુ એક્સ પ્લસ 1 એટલે 1 પ્લસ 1. 1 ઇઝ ઇક્વલ ટુ આ 1 થઈ જશે વત્તા 2b પ્લસ 1. 1 ને 1 પ્લસ 2 આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે. 1 અહીંયા કેન્સલ થશે. 2b ઇઝ ઇક્વલ ટુ -1. તો વાલા મિત્રો b બરાબર આવશે -1 અપન 2. બધા જ આંશિક અપૂર્ણાંકો મળી ગયા આપણને. માટે પરિણામ 3 પરથી આપણે સંકલન કરીશું. I1 બરાબર સંકલનમાં a એટલે 1/2 અપન x પ્લસ 1 dx વત્તા b એટલે
માઇનસ 1/2x પ્લસ 1/2 ભાગ્યા એક્સ સ્ક્વેર પ્લસ 1 dx. આને પણ એક્સ સ્ક્વેરનું વિકલન મિત્રો થશે 2x. તો જુઓ 1/2 1/x પ્લસ 1 dx માઇનસ 1/2 x upon x સ્ક્વેર પ્લસ 1 dx વત્તા 1/2 1/x સ્ક્વેર પ્લસ 1 dx. આનું વિકલન થશે 2x, એટલે 2 વડે ગુણવાના અને 2 વડે ભાગવાના. તો વાલા મિત્રો ધ્યાનથી જોશો, 1/2 log માનાંકમાં x વત્તા 1 માઇનસ 1/4 છેદનું વિકલન અંશમાં હાજર હોવાથી log માનાંકમાં x સ્ક્વેર પ્લસ 1 વત્તા 1/2 આ 1/x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. આનું સૂત્ર થશે tan ઇન્વર્સ x ને આપણે પરિણામ 1 માં મૂકી દઈએ. જરા ધ્યાનથી જોશો, આમાં આ બંને પદને અલગ કરવાના તો ફાયદો થશે ભાઈ, બરાબર છે. ચલો ક્લિયર. તો અંતિમ જવાબ છે i બરાબર x²/2 માઇનસ એક્સ વત્તા i1. i1 ના સ્થાને 1/2 log માનાંકમાં x પ્લસ 1 માઇનસ 1/4 log માનાંકમાં x સ્ક્વેર પ્લસ 1 ચલો પ્લસ 1/2 tan ઇન્વર્સ x પ્લસ c. આ અંતિમ જવાબ રહેશે. વિદ્યાર્થી મિત્રો જરા ધ્યાનથી સમજદારીપૂર્વક વિચારીને એકવાર એક્ઝામ્પલને ફરી ચેક કરી લેશો. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીશું. ઉદાહરણ નંબર 40 અને આઈએમપી પ્રશ્ન છે. સંકલનમાં log x વત્તા 1/log x નો વર્ગ dx. મેં તમને રીતમાં આગળ કીધું છે એ પ્રકારે જો તમને log દેખાય તો log આદેશ લેવો, એટલે અહીંયા log x બરાબર t આપણે આદેશ લઈશું. log x નું વિકલન 1/x પણ ક્યાંય દેખાતું નથી, તો આપણે પદમાં રૂપાંતરિત કરીએ logનું એન્ટીલોગ એટલે ઘાતાંકીય વિધેય. હવે વિકલન કરીશું x નું dx, તો e⁻t એમનું એમ અને t નું વિકલન થશે dt. હવે ધ્યાનથી જુઓ, log આના સ્થાને આવશે t વત્તા 1/t² e⁻t dt. વાલા વિદ્યાર્થી મિત્રો, e⁻t હોય તો એક f of t હોય તો બીજું f' હોય, પરંતુ log t નું વિકલન તો 1/t થાય. આવું થતું નથી, તો આપણે હિંમત હારીશું નહીં, e⁻t તો રાખીશું જ. log t નું વિકલન 1/t પણ છે નહીં, એટલે આપણે મૂકવાના, એવા બાદ કરવાના, વત્તા 1/t² dt. હવે જુઓ મિત્રો, જ્યારે આપણે એક પદ સારું ગોઠવીએ છીએ તો બીજું આપોઆપ સારું ગોઠવાઈ જાય છે. આને અને આને સાથે રાખીએ, ધ્યાનથી જોશો, વત્તા
1/t પ્લસ 1/t². હવે આને વિચારીએ, આને f(t) ગણીએ તો log t નું વિકલન 1/t, પછી 1/t નું -1/t², ને આ માઇનસ છે એટલે પ્લસ થવાના. તો આ જ પદનું વિકલન આ છે. તો સૂત્ર અનુસાર આનું સંકલન થશે e⁻t log t - 1/t પ્લસ c. પરંતુ આપણે જાણીએ છીએ તે પ્રકારે log x બરાબર t અને x બરાબર e⁻t. તો અહીંયા x આવશે, પછી log t ના સ્થાને આવશે log x -1/log x વત્તા c. આ જવાબ રહેશે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ અંતિમ જવાબ છે. બધાને ખ્યાલ આવી ગયો આની અંદર? બરોબર ધ્યાનથી જોશો તો એકદમ સિમ્પલ લાગશે વિદ્યાર્થી મિત્રો. ફરી પાછા એકવાર નજર નાખી લ્યો. ચાલો આગળ વધીશું. ફરી પાછા આગળ વધીએ. હવે ઉદાહરણ નંબર 41 નો આપણે વિચાર કરીએ. મિત્રો i બરાબર સંકલનમાં √cot x વત્તા √tan x dx. વાલા વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન બે રીતથી ગણાશે. બંને રીતમાં આમ જવાબ તો સમાન જ આવે, પણ આગળ સાદુરૂપ કરો તો જવાબ સમાન મળે. રીત આમાં સાચી છે. રીત 1 નો વિચાર કરીએ છીએ. બધું જ આપણે સાઇન કોસમાં રૂપાંતરિત કરીએ. cos x ભાગ્યા sin x. અહીંયા આવશે sin x ભાગ્યા cos x dx. લસા લઈશું તો cos x વત્તા sin x ભાગ્યા વર્ગમૂળમાં sin x ઇન્ટુ cos x dx. પરિણામ નંબર આને 1 આપીશું. આ પ્રકારના દાખલા સ્વાધ્યાય 7ની અંદર એક્ઝામ્પલ નંબર 28 અને એક્ઝામ્પલ નંબર 30 એના જેવો જ છે. બરાબર છે? તેમ છતાં આપણે આગળ વધીશું. આ પ્લસવાળા પદમાં સ્પેશિયલ આદેશ રાખીશું. sin x માઇનસ cos x એના બરાબર t આદેશ લઈશું. sin x નું વિકલન cos x થશે, cos નું માઇનસ માઇનસ પ્લસ sin x dx બરાબર dt. એટલે ઉપરનું પદ ગોઠવાઈ ગયું. હવે આપણને આ છેદનું પદ લાવવા માટે શું કરીએ તો વર્ગ કરીએ. sin x માઇનસ cos x આખાનો વર્ગ બરાબર t². આનું વિસ્તરણ sin² x -2 sin x ઇન્ટુ cos x cos² x બરાબર t². આ બંનેનો સરવાળો 1 થશે. t² ને આ બાજુ લાવીએ અને sin cos વાળા પદને જમણી બાજુ લઈ જઈએ. પરંતુ એમાંથી આપણને સાઇન અને કોસ જ જોઈએ છે. બેને લાવીશું ભાગાકારમાં. તો sin x ઇન્ટુ cos x એના બરાબર 1 - t²/2. આ પ્રકારે પદને આપણે ગોઠવીશું. હવે તમે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન જુઓ કેવી રીતનો થશે. અંશમાં માત્ર ને માત્ર dt થશે, પરંતુ છેદની અંદર 1 - t²/2 આ પ્રકારનું પદ અહીંયા રહેશે. ચલો આટલું બરાબર છે. બે વર્ગમૂળમાંથી બહાર નીકળતા અંશમાં રહેશે, એને આપણે બહાર લઈશું અહીંયાથી dt ભાગ્યા વર્ગમૂળમાં 1 - t². હવે 1 - t² નું આપણે સૂત્ર જાણીએ છીએ, આગળ પણ ચર્ચા કરેલી છે.
તમારે યાદ રાખવાનું, યાદ ન રહે તો સૂત્રોની લખીને પ્રેક્ટિસ કરવી જોઈએ. ખ્યાલ આવી જાય? આમ દાંત બતાવવાના નહીં ભાઈ, હસવાનું નહીં. આ હસવા જેવી વાત નથી. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો, બહુ ક્લિયર છે વાત આ. તો √2 ઇન્ટુ સાઇન ઇનવર્સ ટી વત્તા સી આનું સંકલન થશે. ટીના સ્થાને આદેશમાંથી કિંમત આપણે પરત મૂકીશું. ટીના સ્થાને સાઇન એક્સ માઇનસ કોસ એક્સ છે, એટલે અહીં આવશે સાઇન એક્સ માઇનસ કોસ એક્સ વત્તા સી. દોસ્તો આ અંતિમ જવાબ છે. ચલો, એકદમ ક્લિયર વાત છે. વાત બધાને સમજાય છે ભાઈ? ઓકે. હવે આ રીતનો તો આપણે અભ્યાસ કરી ચૂકેલા છીએ. રીત નંબર 2 માં આપણે આગળ વધીએ છીએ. ફરી જોઈએ. રીત 2 માં રૂટ કોટ એક્સ વત્તા, ચલો અહીંયા લખીશું આપણે રીત બીજી, વત્તા રૂટ ટેન એક્સ. કાં તો આપણે આ બધાને ટેનમાં ફેરવીએ, કાં તો બંનેને કોટમાં રાખીએ. તો અહીંયા આવશે 1/10x અને અહીંયા આવશે રૂટ 10x dx. ચલો, બરાબર છે ભાઈ? આઈએમઓની બુક લઈને બહાર જતા રહો બધા, ઊભા તોય થઈ. આઈએમઓની બુક લઈ જતા રહો બધા, ફરજિયાત ફટાફટ જો બહાર. મોબાઈલ મૂકી દો, બુક કરો, તેના પર બુક લઈ બહાર જા ભાઈ. ચો નાખો, મૂકી જો. આઈએમઓની બુક કરો, બહાર લઈ જો. અવાજ ના કરતા કોઈ, તું બહાર જા બાબુ. ચલો, હવે લસા લઈશું. તો 1 + 10x ભાગ્યા વર્ગમૂળમાં 10x dx નંબર 1 આપણે સમીકરણ આપીશું. હવે આપણે આની અંદર જે 10 પદ છે, 10 નો આદેશ લઈશું. ધ્યાનથી જોશો, 10x બરાબર અહીંયા t² પણ આદેશ લઈ શકીએ. ચલો, t² લઈશું, વર્ગમૂળ છે એટલા માટે. તો 10x નું વિકલન થશે sec²x dx, એના બરાબર t² નું થશે 2t dt. દુર્ભાગ્યની વાત એ છે કે અહીંયા આપણી પાસે અંશમાં sec²x છે જ નહીં. તો sec²x નો મતલબ થાય મિત્રો 1 + tan²x dx, એના બરાબર 2t dt. તો dx બરાબર 2t dt ભાગ્યા 1 + tan². મિત્રો, tan x ની કિંમત t² છે, એનો પણ વર્ગ છે, એટલે આ થશે t⁴. ચલો, અહીંયા સુધી એકવાર ધ્યાનથી જોઈ લો શું કરવાનું છે આની અંદર. ચાલો, એકદમ ક્લિયર. તો હવે વિદ્યાર્થી મિત્રો, i બરાબર સંકલનમાં 1 + 10 એટલે t² આવશે, ઇન્ટુ 2t dt ભાગ્યા 1 + t⁴, અને વર્ગમૂળમાં આવશે t². t² નું વર્ગમૂળ એટલે t, અને આ t થી કેન્સલ થશે. 2 1 + t² 1 + t⁴ dt. આવા પ્રશ્નોમાં આ સ્પેશિયલ પ્રકારનું પદ છે મિત્રો, x² + 1 અને x⁴ + 1. આ પ્રકારના પદની અંદર અંશ અને છેદમાંથી x² કોમન લેવાના, એટલે t² આપણે કોમન લેવાના. તો 1 + 1/t² આવશે, એટલે કે અહીંયા 1 આવશે, અહીંયા 1/t² આવશે. આમાંથી આપણે t² કોમન લઈશું તો આ સ્થાન ઉપર t² બચે, અને 1 ના સ્થાને 1/t² આવશે dt. અહીંયાથી t² અહીં કેન્સલ થઈ જશે. 2 સંકલનમાં 1 + 1/t² dt, જ્યારે છેદની અંદર t² + 1/t². વાલા વિદ્યાર્થી મિત્રો, છેદના પદને આપણે બનાવીશું પૂર્ણ વર્ગ. આનું પૂર્ણ બનાવવા માટે મધ્યમ પદ ખૂટે, કારણ કે પ્રથમ અને અંતિમ પદ ઓલરેડી વર્ગવાળા છે. બીજી વાત, જો અહીંયા પ્લસ હોય તો આપણે આનું મધ્યમ પદ નેગેટિવ ગોઠવીશું. જુઓ કેવી રીતે.
તો I ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટિગ્રેશન ટી સ્ક્વેર માઇનસ 2 પ્લસ 1 અપન ટી સ્ક્વેર પ્લસ 2 ડીટી 1 પ્લસ 1 અપન ટી સ્ક્વેર છેદની અંદર ટી માઇનસ 1 અપન ટીનો વર્ગ થશે વત્તા 2 ડીટી. આટલું પદ બની ગયું પૂર્ણ વર્ગ. ચલો આટલું ક્લિયર છે. હવે ફરીથી આદેશ લેવાનો છે ટી માઇનસ 1 અપન ટી બરાબર એમ લેતા આ ટીનું વિકલન થશે 1, આનું થશે માઇનસ 1 અપન ટી સ્ક્વેર એટલે આ માઇનસ માઇનસ પ્લસ ડીટી એના બરાબર ડીએમ. તો તમે જુઓ અંશ ઓલરેડી અહીંયા સેટ થઈ ગયો, મતલબ ગોઠવાઈ ગયો. તો હવે પદ શું આવશે? I ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટિગ્રેશન માત્ર ડીએમ ભાગ્યા એમ સ્ક્વેર વત્તા 2 એટલે રૂટ 2 નો વર્ગ કહેવાય. સૂત્ર આપણે જાણીએ જ છીએ. આનું સૂત્ર આવશે 1 અપન એ ટેન ઇનવર્સ એમ અપન રૂટ 2 પ્લસ સી. ચલો રૂટ 2 ઇન્ટુ ટેન ઇનવર્સ એમ એટલે કોણ? ટી માઇનસ 1 અપન ટી ભાગ્યા રૂટ 2 પ્લસ સી. ફરી પાછા રૂટ 2 ઇન્ટુ ટેન ઇનવર્સ ટી સ્ક્વેર માઇનસ 1 અપન રૂટ 2 ઇન્ટુ ટી પ્લસ સી. સૌ પ્રથમ જે પહેલો આપણે આદેશ લીધો છે કે ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર, તો ટી બરાબર રૂટ ટેન એક્સ થશે. તો જોજો મિત્રો અહીંયા રૂટ 2 ટેન ઇનવર્સ આના સ્થાને આવશે ટેન એક્સ માઇનસ 1 અને બંનેનું કોમન રૂટ આવશે રૂટમાં 2 ઇન્ટુ ટેન એક્સ વત્તા સી. બીજી રીત પ્રમાણે આપણને આ આન્સર મળશે. બોલો ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? એકવાર ફરીથી આ પ્રશ્ન ઉપર આપણે નજર નાખીએ, સમજદારીપૂર્વક પ્રશ્ન સોલ્વ કરીએ, બરોબર ધ્યાનથી જોઈએ. ચલો આગળ વધીશું. આગળ વધતા જ રહીએ, કામ કરતા જ રહીએ વિદ્યાર્થી મિત્રો, અને બરોબર સમજદારી દાખવીએ. ચાલો આગળ વધીશું. આગળ વધતા જ રહીએ, સમજતા જ રહીએ. ચાલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આગળ ભણીશું ઉદાહરણ નંબર 42. ધ્યાનથી જોઈએ. I બરાબર sin 2x ઇન્ટુ cos 2x dx ભાગ્યા
વર્ગમૂળની અંદર 9 માઇનસ કોસની 4 ઘાત 2x. વાસ્તવમાં આપણે આ દાખલો ભણી જ ચૂકેલા છીએ, પરંતુ એટલે આવો જ 2x અહીંયા એંગલ માત્ર મોટો છે. જુઓ મિત્રો, સાઇન 2x કોસ 2x, સાઇન અને કોસ બંને જ્યારે ગુણાકારમાં હોય અને છેદની અંદર સાઇન સ્ક્વેર અથવા કોસ સ્ક્વેર વાળું પદ હોય તો એનો જ આપણે આદેશ લેવાનો છે. તો અહીંયા કોસ સ્ક્વેર 2x આખાનો વર્ગ કહીશું. નંબર 1 આપીએ. હવે ધ્યાનથી જુઓ, કોસ સ્ક્વેર 2x એના બરાબર આપણે t આદેશ લઈશું. આનું વિકલન જુઓ, 2 ઘાત આગળ કોસ 2x એમના એમ, એનું માઇનસ સાઇન 2x ઇન્ટુ 2 dx બરાબર dt. આનું વિકલન થશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, સંકલન માટે વિકલનની ખૂબ જ આવશ્યકતા છે, એટલે સમજદારીપૂર્વક આપણે કામ કરીશું. માઇનસની જરૂર નથી. કોસ 2x સાઇન 2x dx એના બરાબર માઇનસ dt ભાગ્યા 2 વત્તા 2, 2 ગુણ્યા 2 4 મળશે આપણને. હવે ધ્યાનથી જુઓ, આપણું નવું સંકલ્ય શું કહેવાશે? ઉપરમાં માઇનસથી બહાર લઈશું, dt અને 4ને આપણે છેદમાં રાખીશું, વર્ગમૂળમાં 9 માઇનસ t સ્ક્વેર. ચલો ફરી આગળ વધીએ. તો -1/4 dt ભાગ્યા વર્ગમૂળમાં 3નો વર્ગ માઇનસ ટી સ્ક્વેર. વાલા વિદ્યાર્થી મિત્રો, આનું સૂત્ર થશે સાઇન ઇનવર્સ. ખ્યાલ આવી જાય છે? સાઇન ઇનવર્સ x અપન a એટલે t ભાગ્યા 3 વત્તા c. વાલા મિત્રો, આનો અંતિમ જવાબ રહેશે -1/4 સાઇન ઇનવર્સ t એટલે આપણે આદેશ શું લીધો છે? કોસ સ્ક્વેર 2x આવશે અહીંયા. તો આ થશે કોસ સ્ક્વેર 2x ભાગ્યા 3 વત્તા c. આનો જવાબ રહેશે. બોલો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ એકદમ સરળ છે. માત્ર ખાલી ખૂણામાં અહીંયા આપણને 2x વધારે મોટો દેખાયો, બાકી પ્રશ્ન આવડે એવો છે, સરળ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીશું અને વિડીયોને બરોબર જોઈ લેશો અને મિત્રો રાઇટિંગ પ્રેક્ટિસ અવશ્ય કરશો. થેન્ક યુ. ધન્યવાદ.